નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ। ધારાસભ્ય ડી.કે. સ્વામી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સ્વચ્છતા તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। જંબુસર તારીખ 1 જુલાઈ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, સુવ્યવસ્થિત આરોગ્ય સેવાઓ અને દર્દી કેન્દ્રિત આરોગ્ય સંભાળને વધુ અસરકારક બનાવવા માટે 1 જુલાઈથી 7 જુલાઈ 2026 દરમિયાન રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાનો પ્રારંભિક કાર્યક્રમ આજે જંબુસર સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સવારે 8:45 કલાકે યોજાયો। કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી અને માનનીય આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્ય કક્ષાના ઉદ્ઘાટન સમારોહનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, તબીબો તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા નિહાળવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવા, ચેપજન્ય રોગોના નિયંત્રણ માટે અસરકારક પગલાં ભરવા તેમજ દર્દીઓને ગુણવત્તાસભર અને સ્વચ્છ વાતાવરણમાં સારવાર ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ભાજપના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી, પ્રસૂતિ વિભાગ સહિતના વિભાગોની મુલાકાત લઈ સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ અને દર્દીઓને મળતી સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી। મહાનુભાવોએ સારવાર હેઠળ રહેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા તેમજ તેમની સાથે સીધો સંવાદ કરીને સારવાર, દવાઓ, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી। દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે અને હોસ્પિટલમાં વધુ સારી આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો પણ અધિકારીઓને આપવામાં આવ્યા હતા। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત જન કેન્દ્રિત કામગીરી કરી રહી છે। નમો સ્વચ્છતા અભિયાન માત્ર એક સપ્તાહ પૂરતું અભિયાન નહીં, પરંતુ સ્વચ્છતા પ્રત્યેની સતત જવાબદારીનું પ્રતીક છે। સ્વચ્છ હોસ્પિટલ દર્દીઓને ઝડપી આરોગ્ય લાભ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને દરેક કર્મચારી તથા નાગરિકે આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવું જોઈએ। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ ઉત્તમ આરોગ્ય સેવાઓનો પાયો છે। રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા અભિયાનથી સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા અને વ્યવસ્થાપનમાં વધુ ગુણાત્મક સુધારો થશે તેમજ દર્દીઓને વધુ સારો અનુભવ મળશે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્યો, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, જંબુસર નગરપાલિકાના પ્રમુખ ફોટીબેન અમિતભાઈ પ્રજાપતિ, જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનનભાઈ પટેલ, જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલના કર્મચારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે હોસ્પિટલના તમામ તબીબોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ સમાજને નિરંતર આરોગ્ય સેવા પૂરી પાડવા બદલ તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં હોસ્પિટલ પરિસરની સ્વચ્છતા, જાગૃતિ કાર્યક્રમો, નિરીક્ષણ અને વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર વિભાગ દ્વારા નમો સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ આરોગ્ય મંત્રી શ્રી દ્વારા ગાંધીનગરથી આજે એમના કરકમલ દ્વારા 1 થી 7 સુધી ચાલનારો આ કાર્યક્રમ એનું આજે ખૂબ જ સારા વાતાવરણની અંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દ્વારા જે આરોગ્ય મંદિરો છે, સરકારના જે આરોગ્ય કેન્દ્રો છે, હોસ્પિટલો છે, સબ હોસ્પિટલો છે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો છે, જિલ્લાની જે હોસ્પિટલો છે, ગામડાની જે CHC, PHC છે, તમામ જે સરકારી આરોગ્ય વિભાગના જે કેન્દ્રો છે, તમામ કેન્દ્રોને કેમ્પસથી લઈ અને ઠેઠ ટેરેસ સુધીના જે મકાનો છે, તમામ મકાનોને સાફ સફાઈ કરવા, જૂનું ફર્નિચર હોય, જૂની એમ્બ્યુલન્સ હોય, તમામ એમ્બ્યુલન્સને કે જે ખુરશીઓ છે, ફર્નિચરો છે, એને સ્ક્રેપ કરી અને આ જે
આરોગ્ય મંદિરો છે એને સ્વચ્છ રાખવા અને ખાસ તો પ્રિવેન્શન અને આરોગ્યના જે નિયમો છે એ તમામને જાણકારી આપી અને આ નમો સ્વચ્છતા અભિયાન છે અને ખૂબ બળ મળે એ પ્રકારના સુંદર મજાના આજે કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં અમારા જિલ્લાના પ્રમુખ એવા આદરણીય પ્રકાશભાઈ મોદી તેમજ જિલ્લા પ્રમુખ એવા ડિમ્પલબેન, તાલુકાના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના અને અમારા સૌ જિલ્લાના સંગઠનના અધિકારીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો અને સફળ બનાવ્યો. એ બદલ સૌને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન. ખાસ ડૉક્ટરોને પણ આજે જ્યારે ડૉક્ટર દિવસ છે ત્યારે પણ હું તમામ ડૉક્ટરોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. તરફથી ગુજરાતના દરેક આરોગ્ય કેન્દ્ર પર, સિવિલ હોસ્પિટલ પર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આજે સફાઈ અભિયાન એટલે કે આરોગ્ય કેન્દ્રમાં જે કંઈ બિનઉપયોગી સ્ક્રેપનો સામાન હોય એનો નિકાલ કરવો, એ ઉપરાંત જ્યાં સ્વચ્છતા આવશ્યક છે એવા તમામ વિભાગોમાં રોજે રોજ સફાઈ કરવી અને એક સ્વચ્છ ભરૂચ જિલ્લો, સુંદર ભરૂચ જિલ્લો એ રીતના આજે એક સપ્તાહનું જે કાર્ય છે આજે એની શુભ શરૂઆત થઈ છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા એમને જ્યારે સમગ્ર ગુજરાત માટે આ અભિયાન હાથમાં લીધું છે અને ગુજરાતના તમામ સરકારી વિભાગોમાં જે કંઈક આરોગ્યલક્ષી છે ત્યાં આ સફાઈ અભિયાન હાથ ધરવાનું છે. આજનો દિવસ એટલે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત તેમનો સંકલ્પ હતો અને આજે ભારતના આદરણીય વડાપ્રધાન છે, એક વૈશ્વિક નેતા છે. સમગ્ર વિશ્વમાં જ્યારે એમનો ભ્રમણ થઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં પણ જ્યારે આ સ્વચ્છતાના પાઠ આપણે સ્વચ્છ ભારત કરી અને લોકોને પણ આપણે જ્યારે વિશ્વના લોકોને આવકારવાના છે ત્યારે આપણે આપણું ગુજરાત પણ સ્વચ્છ રહેવું જોઈએ, આપણો ભરૂચ જિલ્લો સ્વચ્છ રહેવો જોઈએ. આજે સ્વચ્છતાનું અભિયાન સૌ સાથે મળીને સરકારી કર્મચારીઓ, ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, જિલ્લાના અમારા સંગઠનના હોદ્દેદારો સૌ સાથે મળીને આ કાર્યક્રમ કર્યો છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે, પર્યાવરણલક્ષી આ કાર્યક્રમ પણ છે. એટલે સ્વચ્છ ગુજરાત એ અંતર્ગત આજે કાર્યક્રમ થયો છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે ડૉક્ટર્સ ડે પણ છે એટલે ડૉક્ટર્સ લોકોને પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી જય.